જે વાત હૃદયથી કહેવામાં આવે છે એ હૃદય સુધી પહોંચે છે. અને એક એવા સ્પીકર, એક એવું વ્યક્તિત્વ કે જે હંમેશા હૃદયથી વાત કરે છે. મને યાદ છે કે જ્યારે પહેલું આપણે સેન્ટરનું ઇનોગ્રેશન કરવાનું હતું અને તલાટી સાહેબે કોઈ પણ જાતના હિચકિચાટ વગર તરત એમણે હા પાડી કે હું આવીશ. સેકન્ડ વાર પણ સરનો આ જ જવાબ હતો અને આજે પણ આ જ જવાબ હતો એમનો કે હું આવી જઈશ. યોગ્ય સમય એક્ઝેક્ટ ટાઈમે આવી ગયા. અને લાસ્ટ ટાઈમ તો મને યાદ છે સરે સરસ પઠાણી પહેર્યું હતું અને યાદ હશે સર, અને દિલથી કનેક્ટ થાય એવી વાત કરી હતી. જોરદાર તાળીઓથી આપણે સુનિલ તલાટી સર, જે અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ છે, ઘણા બધા એમની ક્વોલિફિકેશન છે જે અત્યારે હું નથી કહેતો, પણ આપ એમને સાંભળશો, આપ એમના ફેન થઈ જશો. થેન્ક યુ. આજની સંધ્યાના આ સમારંભમાં, સેમિનારમાં અથવા તો જ્ઞાન શિબિરમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, એનાથી પણ વધારે વિદ્યાર્થીઓના મોટા ભાઈઓ, વડીલો, તેમના માતા પિતાઓ અને બહેનો, અગ્રણી હરોળમાં બેઠેલા મુસ્લિમ બિરાદરના ખૂબ જ અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, વેપારીઓ, દાતાશ્રીઓ અને ભવિષ્યના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તો જે સપનાઓ સીવે છે ભવિષ્યમાં સીએ થવાના, એવા તમામ મારા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું તો હું ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અને સમા ફાઉન્ડેશનને ખૂબ જ હાર્દિક અભિનંદન આપીશ કે તેમણે આ સમારંભ યોજ્યો અને તેમની બિરાદરીમાં વધુને વધુ મુસ્લિમ યુવકો, મુસ્લિમ યુવાનો, મુસ્લિમ બાળકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય એને પ્રોત્સાહિત કરવા માટે આ એક સમારંભ રાખ્યો. તમે વિચાર કરો, જિંદગીમાં કોઈ પણ જગ્યાએ, અને તેમાં બી ખાસ કરીને અમદાવાદમાં, એવું બની શકે કે સામેથી કોઈને કહીએ કે ભાઈ તું મારો હરીફ થા, આપણે કોમ્પિટિટરને ઊભા કરીએ. અહીંયા બધા જ બેઠેલા સીએ છે અને સામે જે સીએ નથી એને કહે છે કે તમે સીએ થાઓ. કોઈ ડૉક્ટરને સાંભળ્યો છે કે તમે ડૉક્ટર બનો? કોઈ એન્જિનિયરને સાંભળ્યા છે કોઈ સમારંભમાં કોઈ બીજા એન્જિનિયર થાઓ? આ એક જ વ્યવસાય એવો છે કે જેમાં કોઈ દિવસ કોમ્પિટિશન છે જ નહીં. મેં આ દીકરીને જ્યારે ઓફર આપી કે બેટા જેવું તું ફાઇનલ થા ત્યારે મારે ત્યાં બીજે દિવસેથી તું આવી જજે, એમાં મેં આપની પાસેથી તાળીની આશા નહોતી રાખી. મેં મારો સ્વાર્થ જોયો હતો, કારણ કે મને સારા સીએ મળતા નથી અને જોઈતા હોય તો એડવર્ટાઇઝમેન્ટ આપવી પડે અથવા તો 1 મહિનાનો પગાર પેલાને કન્સલ્ટન્સી ફી આપવી પડે. અહીંયા મને મફત મળે છે. તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવો વ્યવસાય છે કે જેમાં તમે જેવા સીએ થયા, તમારે ત્યાં નોકરી જાય એના માટે તમારે ત્યાં સામેથી આવે છે. આજે મારું અમદાવાદનું ઇન્સ્ટિટ્યૂટનું બિલ્ડિંગ છે, ત્યાં જેવી એક્ઝામનું રિઝલ્ટ આવે એટલે અમદાવાદની મોટી મોટી કંપનીઓ અને બહારગામથી મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદથી બી કંપનીઓના અધિકારીઓ આવીને ત્યાં ઇન્ટરવ્યૂ લે અને ત્યાં ને ત્યાં તમને એપોઇન્ટમેન્ટ લેટર મળી જાય. અને છેલ્લા 5 વર્ષથી અનુભવ એવો છે કે કોઈને પણ મહિને 50,000થી ઓછાની નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર નથી મળ્યો. તો આ એક વેલ્યુ છે ચાર્ટર્ડ એકાઉન્ટ. આ એક વાત થઈ પૈસાની. પણ શું ચાર્ટર્ડ એકાઉન્ટ ખાલી આપણે પૈસા કમાવા માટે કરીએ છીએ, પ્રેક્ટિસ માટે કરીએ છીએ? ના. તમે બધા જો વિચારો, આટલા બધા વ્યવસાયમાં આટલા બધા ધનિકો તમને ઘણા મળશે. તમે કોઈ કહેશે આ બિલ્ડર છે, 50 સ્કીમ કરી 5,000 કરોડનો માલિક છે, અને 30 સ્કીમ કરી 10,000 કરોડનો માલિક છે. તમે કહો સરસ, સારું છે. પણ તમને જેવું કોઈ કહેશે ને કે આ ડૉક્ટર છે, તો આપણું શીશ ઝૂકી જશે. સજદે મેં સર ઝૂકતા હૈ. એ જ રીતે તમને કોઈ કહેશે ને આ ચાર્ટર્ડ એકાઉન્ટ છે, તો તમારું સજદે મેં સર ઝૂકી જાય છે. આ એક સન્માન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને જે મળે છે, ડૉક્ટરને મળે છે ને, સમાજમાં બીજા કોઈને નથી. સૌથી વધુ મહત્વનું આ ધ્યાન રાખવાનું છે કે હું સીએ થઈશ તો સમાજના બીજા બધા ધનિકો કરતાં પણ મારું સ્થાન એક જુદું રહેવાનું, મારું સ્થાન એક ઉપર રહેવાનું છે. અને આ ઘણું જ મહત્વનું છે. શ્રી જિંદગીમાં શાહ સાહેબ, એક જે.કે. શાહ સાહેબે કહ્યું કે મેં એમને તન, મન ને ધનથી સેવા કરવા માટે કહ્યું. તો તન ને મનની સેવા કરે છે ડૉક્ટર, તન ને મનનું ધ્યાન રાખે છે ડૉક્ટર, અને ધનનું ધ્યાન રાખે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું કે જો ધન બરાબર સચવાવું હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોડે સંબંધ રાખવો. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમારા જીવનનું અવિભાજ્ય અંગ બની જાય છે. આ ખૂબ જ મહત્વનું છે. ગરીબભાઈએ ઘણી સારી વાત કરી. આ એક ચાર્ટર્ડ એકાઉન્ટનો વ્યવસાય એવો છે, જેમણે કહ્યું LICની જેમ
LIC, આઈસી જ્યાં પતે છે ને ત્યાંથી શરૂ થાય છે ICAI. LIC એટલે જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી, પણ એમાં તમારે આપવું પડે છે. આ ICAIમાં એવું છે, તમે ફાઉન્ડેશન થાઓ તો શાહ સાહેબે ને પરસોત્તમભાઈએ કહ્યું એમ પૈસા વગર બી તમે ફાઉન્ડેશન જોઈન કરી શકો. ફાઉન્ડેશન પછી ઇન્ટરમીડિયેટની એક્ઝામ આપો, ફાઉન્ડેશનની એક્ઝામ આપો તો તમને કહ્યું એમ 1,32,000ની સામે તમારી 1,20,000 છે, તમારું 12,000થી 20,000નું સરપ્લસ રહે છે. એટલે મફત CA થઈ જાઓ છો. અને એનાથી પણ વધારે અમે જેમ કહ્યું એમ 100 કરોડ રૂપિયા અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓ માટે અને કે જ્યારે પ્રેસિડેન્ટો ત્યારે ફાળવ્યા કે જે વિદ્યાર્થીઓના મા બાપો વડીલો સહન ના કરી શકતા હોય નાણાકીય રીતે તેમને CA બનાવવા માટે, તો અમે એમને સ્કોલરશિપ આપીશું. આ થયું CA બનવા માટે. અને CA બન્યા પછી તો તમે કહ્યું એમ લાઈન લાગશે, પરંતુ કમનસીબે જો CA નું અવસાન થયું તો વિશ્વમાં એક જ ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે જો CA નું અવસાન થાય તો તેના કુટુંબીજનોને દર મહિને નિયમિત રીતે જિંદગીભર મદદ કરતા હોય છે, જે છે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બેનિવોલન્ટ ફંડ. એટલે નિશ્ચિત રહો, CA થશો ત્યારે બી પૈસા મળશે, CA બની રહેશો ત્યારે પૈસા મળશે, CA બની રહ્યા પછી પણ પૈસા મળશે. અને જો આર્થિક સ્થિતિ કમનસીબે સારી નહીં હોય તો અવસાન પછી પણ કુટુંબને પૈસા મળી જશે. આ ઘણી જ મહત્વની વાત છે. કરીમ માટે ઘણી વાતો કરી, પણ મને કરીમ લખાણીનો પરિચય હું જાણતો હતો કે આ સ્પાન બિલ્ડિંગમાં કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લખાણી કરીને બેસે છે, પણ એનાથી વધારે સારો પરિચય મને થયો આજથી 5-6 વર્ષ પહેલાં રાત્રે અમે માણેક ચોકમાં કચરા પટ્ટી ખાવા ગયા હતા. 2-3 કચરાની પટ્ટી ખાધા પછી થયું ચલો સેન્ડવિચ ખાઈએ, એની સેન્ડવિચ બહુ ફેમસ છે. ત્યારે પૂછ્યું કઈ જાતની સેન્ડવિચ, એટલે 4-5 જાતની સેન્ડવિચ ગઈ. મને કે છેલ્લે કહ્યું સાહેબ આ મારી સેન્ડવિચ બહુ ફેમસ છે. હું સારું ભાઈ 5 જણા હતા, 5 સેન્ડવિચ આપ. સેન્ડવિચ આપીને પછી બિલ આવ્યું, કેટલા રૂપિયાની? તો 400 રૂપિયા. એટલે મેં શું કે એક સેન્ડવિચ 80 રૂપિયાની? નોર્મલી 10-20 રૂપિયાની સેન્ડવિચ આપણે ખાતા હતા. એટલે પછી મેં એને પૂછ્યું કે ભાઈ તું કેટલા રોજની કેટલી સેન્ડવિચ વેચે? ગુણ્યાકાર કર્યા, એને 30 ગુણ્યા. પછી પૂછ્યું કે ઇન્કમટેક્સ ભરે છે? તો કે હા સાહેબ ભરું છું. તો મને બહુ આનંદ થયો કે માણેક ચોકમાં રોડ ઉપર લારીમાં સેન્ડવિચ વેચનારો ઇન્કમટેક્સ ભરે છે. તો હું તારો CA કોણ છે? મને કે કરીમ લાખાણી. તો મને એટલો આનંદ થયો કે કરીમ જેવો યંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લારીવાળા સેન્ડવિચને બી કન્વિન્સ કરી શક્યો તો ઇન્કમટેક્સ પર. કરીમભાઈ મારી તમને વિનંતી છે, આ વિશાલા 4 રસ્તાથી જુહાપુરા અને ફતેપુરા સુધી જેટલી બી રેસ્ટોરન્ટ અને દુકાનો છે એ તમે પછી આ વારી ઈશાની જેવા બધા CA ભેગા થઈ દરેક જણ કહો કે તું GST ભર અને ઇન્કમટેક્સ ભર. સાહેબ 2 લાખ રૂપિયા પર મંથ 24 લાખ કરોડ રૂપિયા આપણા GST ના આવ્યા. 10 લાખ કરોડ આવતા હતા એના આ વર્ષે 15 લાખ કરોડ આવ્યા. આવતે વર્ષે 20 લાખ કરોડ આવશે. 24 લાખ વત્તા 20 લાખ 46 લાખ કરોડ ખાલી ઇન્કમટેક્સ ને GST આવશે. આપણું રેવન્યુ બજેટ છે 35 લાખ કરોડ. સરપ્લસ થશે આપણું બજેટ નહીં, કારણ કે કેપિટલ એક્સપેન્ડિચર ઘણો છે. પણ આટલો મોટો ટેક્સ લાવવામાં સૌથી મોટો કોન્ટ્રીબ્યુશન, સૌથી મોટી સલાહ, સૌથી મોટું યોગદાન કોનું? તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તમને એનું બી એક સ્વાભિમાન થશે કે મારા હિસાબે મેં એને GST ભરતો ગયો, ઇન્કમટેક્સ ભરતો ગયો. અને આ શા માટે ભરવાનું? સૌ અહીંયા વેપારીઓ બેઠા છે, નાના મોટા, એમને બી તમારે કન્વિન્સ કરવાના છે કે તું 90% રોકડી કરે છે, કઈ જગ્યાએ બતાવતો નથી, કાલે ઉઠીને બેંકમાંથી લોન જોઈતી હોય, તારી મૂડી કોને બતાવી હોય, અરે અથવા સટપણ કરવું હોય કોઈ સારી છોકરી માટે, તો તેરે પાસ હે ક્યાં, તેરી औकात क्या है? तो बताई सके देखो ये मेरी औकात ऐसी है, का सर्टिफिकेट देखो, क्या मैं भरता हूँ और क्या मेरी वेल्थ है. तो ये बहुत जरूरी है, इसलिए ये बहुत ही अच्छा कार्य कर रहे हैं, मुझे बहुत आनंद है. બીજી વાત જે કરવાની હતી, આ બધાએ કહ્યું તેમ આજે આપણું હિન્દુસ્તાનની વસ્તી 140 કરોડ. 140 કરોડમાં ખાલી 4.5 લાખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ડોક્ટર કેટલા? તો 12 લાખ. એન્જિનિયર કેટલા? 20 લાખ. MBA કેટલા? તો 28 લાખ. CA કેટલા? ખાલી 4.5 લાખ. ટકાવારી પૂછો તો 0.1% બી નહીં થાય. તમે વિચાર કરો કે ચાંદીની વેલ્યુ, સોનાની વેલ્યુ અને હીરાની વેલ્યુ. હીરા સૌથી ઓછા મળે, એ જ રીતે CA બી આ સમાજમાં, આ દેશમાં ઘણા ઓછા મળે છે.
અને ત્રીજી મહત્વની વાત જે રિંકેશભાઈએ કહી, આજે ભારતનો સીએ વર્લ્ડમાં જ્યાં આગળ ખાવાની અને ભાષાની તકલીફ નથી, બધી જગ્યાએ પ્રસારેલો છે. દુબઈ, સાઉદી અરેબિયા, આફ્રિકન કન્ટ્રીઝ, રશિયા, ચાઇના છોડીને અમેરિકા, કેનેડા, સિંગાપુર, તમે જે દેશનું નામ આપો, આફ્રિકાના લગભગ 11 દેશો, આટલી બધી જગ્યાએ આપણા ભારતના સીએ છે. એટલે જે લોકોને લાગે કે મારે ભારતમાં થઈ રહ્યું ને પરદેશમાં જવું છે, એના માટે પણ પુષ્કળ અવસરો છે. તો આ એક ઘણી જ મહત્વની વસ્તુ છે. છેલ્લે 2 વસ્તુ કહીશ. કરીમભાઈએ કહ્યું કે ભાઈ અમારા માટે સુનિલભાઈ બહુ નસીબદાર છે. મારી પત્ની બી મને એવું કહે છે કે એના જીવનમાં આવ્યા પછી હું બહુ નસીબદાર છું. પણ મારે તો એક જ કહેવું છે કે જો હું નસીબદાર હોઉં, એકવાર દાણી લીમડામાં આવ્યા પછી આટલા બધા સીએ થયા, જુહાપુરામાં આવ્યા પછી આટલા સીએ થયા, અહીંયા બી આવ્યા પછી શેખેશ્વર સાહેબને બી વિશ્વાસ છે, મને વિશ્વાસ છે કે 100-200 થઈ જશે. તો કરીમભાઈ મારી એક જ રિક્વેસ્ટ છે, દર વર્ષે આવો સમારંભ કરો, દર વર્ષે મને બોલાવો અને દર વર્ષે આપણે 100-200 સીએ તમારી બિરાદરીમાંથી કરીશું. અને હું ચોક્કસ આવીશ. મેં ગયા અઠવાડિયે જ હજી સ્ટેન્ડ મુકાયું છે, પણ એમણે કહ્યું કે આવવાનું છે, તો હું ભૂલી ગયો કે મેં સ્ટેન્ડ મુકાયું છે. પણ મારે શીખેશા માટે અહીંયા આવવાનું છે, એનો ઉત્સાહ મને વધારે હતો. છેલ્લે માનનીય ટ્રસ્ટી સાહેબે કહ્યું એક રિક્વેસ્ટ છે. સાહેબ, સારા કાર્યો માટે રિક્વેસ્ટ ના હોય, આદેશ હોય. તમે કહો અહીંયા લાઇબ્રેરીની જરૂર છે, લાઇબ્રેરી માટે બહુ નમ્રતાપૂર્વક કહીશ કે મારા પિતાના અવસાન પછી મેં HM તલાટી લાઇબ્રેરી શરૂ કરી છે. જેને જરૂર એને વિના શુલ્ક મૂલ્યે અને જેને પોસાતું હોય થોડા ટોકન રૂપિયા આપીને એર કન્ડિશન લાઇબ્રેરી છે. કોમ્પ્યુટરની બી વ્યવસ્થા છે, ચોપડીઓ બી આપીએ છીએ. તમારા એરિયામાં જો લાઇબ્રેરી કરવી હોય, કારણ કે એના લોકોને ત્યાં આવવામાં સગવડ ના હોય, કદાચ સાયકલ પણ ના હોય, સ્કૂટર તો છોડો, તો મારો તો શેખેશ્વર સાહેબને વિનંતી પણ છે ને આદેશ બી છે કે સાહેબ અહીંયા જગ્યા લઈ લો, ભાડું તમે ભરો, બાકી બધો ખર્ચો મારો. અહીંયા લાઇબ્રેરી શરૂ કરી દઈશું અમે બંને જોડે, અને નામ શેખેશ્વર લાઇબ્રેરી, HM તલાટી લાઇબ્રેરી નહીં. બુક્સ અમે આપી દઈશું. બુક્સ તો તમે શેખેશ્વર સાહેબની તકલીફ ના આપતા, બુક્સ મારા તરફથી મળી જશે. લાઇબ્રેરી શરૂ કરો, જગ્યા મળી ગઈ હોય તો બહુ જ સારી વાત છે. તો ચોક્કસ. અને મારી તો વિનંતી છે કે ફક્ત સીએ માટે નહીં, મારી લાઇબ્રેરીમાં જે મેડિકલના સ્ટુડન્ટ બી આવે છે, જેને બી ભણવું હોય એને ફર્સ્ટ ક્લાસ એર કન્ડિશન એટમોસ્ફિયરમાં સારી ખુરશી ટેબલો આપીને આપણે આ વ્યવસ્થા કરીએ. વાતો તો ઘણી કરવાની હતી, પણ તમારા કરતાં મને ભૂખ વધારે લાગી છે, એટલે આપણે હવે જમવાની સૌ રાહ જોઈએ છીએ. અંતમાં એટલું જ કહીશ, સૌ ટ્રસ્ટીગણોને, ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટનું હું ઓડિટ બી કરું છું, એટલે મને તો ખબર છે કે અહીંયા બેઠેલા કેટલા બધા મોટા મોટા લોકો છે જેઓ આપના ધર્મ અનુસાર ફક્ત જકાત નહીં પણ એમને પણ સ્વેચ્છાએ પુષ્કળ દાન આપે છે. અને એ દાન અને આપણી સ્વેચ્છાની રકમથી જ આ સમાજ આટલો આગળ આવી રહ્યો છે. મેં ગયા વખતે બી કહ્યું હતું, આજે ફરી કહું છું બહુ નમ્રતાપૂર્વક કે તમારી બિરાદરીમાં આર્ટ ભરપૂર છે. શરીરને શરૂ કરો વાળ કાપવાથી માંડીને, તો હિન્દુસ્તાનમાં સારામાં સારો વાળ કાપનારો મુંબઈમાં આપની કોમ્યુનિટીમાંથી. સૂટ સીવડાવો હોય, આખા ઇન્ડિયામાં સારામાં સારા સૂટ સીવતા હોય તો મુંબઈના કચિન્સને ગબાવામાં તમારી કોમ્યુનિટીમાંથી. પછી નીચે આવો બૂટ, સારામાં સારા શૂઝ, ચપ્પલ અને બૂટ જો બનતા હોય તો તાજમાં મોચીથી માંડીને બધા જ લોકો આપની બિરાદરી. કોઈ બી જગ્યાએ જવું હોય તો સ્કૂટર પર જાઓ તો આખા હિન્દુસ્તાનમાં સારામાં સારા સ્કૂટર રિપેર કરનારા તમારી બિરાદરીમાં. ઉન્નતિ થઈને ગાડીઓ આવી તો ગાડીના બી મિકેનિક 90% ગેરેજ તમારી બિરાદરીમાં. ટેકનિકલ ક્ષેત્રે મુસ્લિમ બિરાદરો ઘણા જ આગળ છે, પરંતુ ભણતર ક્ષેત્રે એટલા આગળ નથી, અને એટલે જ આટલા વર્ષોથી આપણે એમને આર્થિક રીતે થોડા પાછળ જોઈએ. પણ હવે મને આનંદ થાય છે કે હવે આ ટેકનિકલમાંથી હવે એજ્યુકેશનલ ક્ષેત્રે બી આપ સૌ વડીલો અને દાતાઓ આટલી મહેનત કરો છો, બધાને ઊંઘમાંથી જગાડો છો, પ્રોત્સાહિત કરો છો. અને અમારા જેવા લોકો બી આવીને અમે તમને કહીએ છીએ કે પ્લીઝ સીએ થાઓ. અને અહીંયા બેઠેલી તમામ માતાઓ અને વડીલોને બી હું કહીશ કે ઠોકી ના દેતા કે ભાઈ આજે શેખેશ્વર સાહેબે કહ્યું તારે સીએ જ થવાનું છે. સીએ ના થવું હોય તો એને જે થવું એ થાય, પણ થોડી બી ઈચ્છા એની હોય સીએ થવાની તો એને પૂરું પ્રોત્સાહન આપો અને એને કહો કે જો આટલા ફાયદા છે. દીકરાને જે ઈચ્છા હોય એ જ બનાવો. પણ જો એને થોડી પણ ઈચ્છા હોય ને આ સમારંભમાં આવ્યા પછી, સાંભળ્યા પછી, અથવા તો બીજી રીતે માહિતી મળ્યા પછી એને ઈચ્છા જાગૃત થાય કે મારે સીએ થવું છે, તો અમે સૌ અહીંયા બેઠેલા તમામ
તમારી સેવામાં હાજર છીએ. કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ મદદ ગમે ત્યારે કહેશો. 365 દિવસ 24/7 વી આર અવેલેબલ ટુ યુ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.